શું કરે? કઈ નહીં. ફોટા અપલોડ? બંદરારે ફોટો પડાવ્યો એમ ને? મેમનું છે, બકરી છે નાની. છે અચ્છા. હા, ફોટા એવા પ્રાણીઓ હારે જ પડાવે છે, પછી માણસ પણ એવો જ પસંદ કરે ને. કેમ આવું બોલો છો? તો શું બોલું? શું બોલું? તે અશોક સાથે સગાઈ કરવાની છે, હા શું કામ પાડી? તો કેમ, શું વાંધો છે અશોકમાં? અરે પેલો છોકરો જોવા આવ્યો હતો, કેટલો સારો હતો. કયો છોકરો? કોની વાત કરો છો? રવિ. રવિ નામ હતું એમનું. કેટલો મસ્ત લાગતો હતો, કેટલો રૂપાળો છોકરો છે, કેટલો શાંત સ્વભાવનો છે, કેટલો સારો છે, અને ઉપરથી કેપેબલ માણસ છે. અને તે આને પસંદ કર્યું, એને રિજેક્ટ કરીને. અને તું ભૂલી ગઈ લાગે છે કે હે જ અશોક, એના ઘરના સભ્યો આ બધાએ મળીને શું કર્યું છે? આપણા પપ્પાનું અપમાન કર્યું છે, અને છતાં પણ તે એને પસંદ કર્યું. કારણ જાણી શકું કે આ રવિ જેવા છોકરાને ના પાડી અને તે આના માટે હા પાડી? જો તમને ખબર છે ને, મને એક તો બોલવા બહુ જોઈએ. મારી સાથે કોઈ વાતો કરે ને એવું માણસ મને જોઈએ. હવે રવિ છે એ મને જોવા આવ્યો તો, હવે 5 મિનિટ 15 મિનિટ એની સાથે બેઠીને તો એ માણસ 5 મિનિટે ના બોલ્યો, ચૂપચાપ બેસી રહ્યો. હવે મને આવા મૂંગા માણસ જોડે આખી જિંદગી કાઢવી કેમ કાઢવી મારે, વિચારો. અરે પણ હજી તને ઓળખતો ના હોય બરાબર, તો શું તારી સાથે વાત કરે? એમ કેમ ના ઓળખતો હોય? એની પહેલા તમે કહ્યું તું ને કે ફોનમાં બંને એકબીજા સાથે વાત કરજો, ત્યારે પણ એ કંઈ ના બોલતો. જો સંધ્યા, હા કોઈ રીઝન નથી. અજાણ્યો માણસ શું રીઝન નથી? અરે પણ અરે કેવી તમારે જેની સાથે આખી જિંદગી કાઢવી છે એની સાથે તમે વાત ન કરી શકો તો શું મતલબ છે એ વસ્તુનો? અરે એવું ના હોય મારી બેન, આ થોડોક સમય જવા દેવો પડે. એકબીજાના મન મળે પછી માણસ ખુલીને વાત કરે. તું શરૂઆતથી જ એની પાસેથી એવી અપેક્ષાઓ રાખે તો કેવી રીતે પૂરી થાય? અમે 1 મહિનો વાત કરી હતી આ ફોનમાં. અરે તારે સમજતી નથી. તારી અત્યારની જે ચોઈસ છે ને એ મને જરા પણ નથી ગમી. પણ મારે તો એની સાથે જ લગ્ન કરવા છે. પણ શું કામ એની પાછળ પડી છે? શું એમાં લેવાનું છે? અરે કેટલો ડાયો છે, અને બસ સારો માણસ છે, મને એટલી ખબર છે. અને રવિને હું કેટલા સમયથી ઓળખું છું, એ બહુ સારો માણસ છે, એનું આખું ફેમિલી સારું છે. કોઈ બીજી છોકરી બતાવો, મને જ પરણાવી છે એની જોડે. પણ માણસ સારો છે એટલે કહું છું. નથી પરણવું મારે. હાથે કરીને ખાબોચિયામાં પડવા માંગે છે. જો આ અશોક છે ને, એના ફેમિલી મેમ્બરો સારા નથી, અને છોકરો પણ ઇવન સારો નથી. અને તું એની રટ લગાડીને બેઠી છે. ફેમિલી મેમ્બર સારા નહીં તો મારે ક્યાં ફેમિલી મેમ્બર જોડે આખી જિંદગી કાઢવી છે? જિંદગી ના કાઢી પણ એની સાથે વ્યવહાર તો રાખવો હોય કે નહીં? અને એને આપણા પપ્પા રખાઈ જાય એમ તો દુનિયામાં કોઈ માણસ સારું નથી. અરે તને પપ્પાની આપણે સારા નથી. શું બોલે છે? એનું ભાન છે તને? તને પપ્પાની જરા પણ ઓલી નથી કે એનું અપમાન કર્યું છતાં પણ તું એની સાથે લગ્ન કરવાની હા પાડે છે? એટલે જ તો કહું છું. શું બોલી? કઈ નહીં, હવે એ બધું ભૂલી જવાનું. અપમાન કર્યું ને આન તેન બધું, એ બધું પકડીને નહીં રાખવાનું ભાઈ. અરે યાર કેવી વાત કરે છે. એ અપમાન તો થયા કરે. હવે શું લઈને આયા હતા ને શું લઈને જવું છે આ દુનિયામાંથી? દીકરી હોય ને એ હંમેશા બાપનો પક્ષ લેતી હોય છે, પણ મને સમજાતું નથી કે તને તો પપ્પાની કાંઈ પડી જ નથી. શું કેવું મારે, તને કાંઈ ખબર નથી પડતી. તારા પર ગુસ્સો એટલો આવે છે ને કે એમાં શું ગુસ્સો આવે છે? કઈ વાતનો ગુસ્સો આવે છે? કે તે ઓલા ઝીણી આંખો વાળાને તે હા પાડી. હા તો શું થઈ ગયું? ઝીણી આંખો વાળો છે તો? હે ભગવાન, કેમ સમજાવું તને? તું કોઈ વાતે સમજવા માટે તૈયાર નથી. તું મારી બેન ન હોત ને તને ખેંચીને 2 ઝાપડ મારી દીધી હોત. તો એકની એક છો ને એટલે મને જરાક દયા આવે છે તારા ઉપર. હા તો બસ, વિચારવાનું બી નહીં મને મારવાનું. અને હું જે કરી રહી છું ને ભાઈ, બધું સારું જ કરી રહી છું, અને સારા માટે જ કરી રહી છું. આનું પરિણામ સારું જ આવવાનું છે. એટલે તમે ખોટું વધારે વિચારીને માઇન્ડ તમારું ઓવર થિંકિંગ તમારે કરવું ને માઇન્ડ ફેરવવું એનો કોઈ મતલબ નથી. હા, તું બહુ મોટી થઈ ગઈ છો ને એટલે હોશિયાર થઈ ગઈ છો. હવે તને બધી ખબર પડે છે, અમને કાંઈ ખબર નથી પડતી. તું જે પણ કરી છે ઠીક કરી. અમે તો જે નાના કીકલા છીએ ને અમને કાંઈ ખબર નહીં પડે. એને મોટી હોશિયાર થઈ ગઈ હોય એમ. એ તો હું છું જ. અને જોજો એક દિવસ તમે જ મને કહેશો કે તે આ લગ્ન કરીને સારું ડિસિઝન લીધું છે. બહુ જોઈ વિચારીને આમ હા, દીર્ઘ દ્રષ્ટિ કરીને મેં આ નિર્ણય લીધો છે. જોયું છે, દેખાય છે મને કે તારી દીર્ઘ દ્રષ્ટિ કેવી છે. તારા હાથે કરીને તારા પગ ઉપર કુવાડો મારી રહી છે. યાદ રાખજે મારી વાત.
સંધ્યા, મને બહુ ખુશી થાય છે કે રવિ અને મારામાંથી તે મને પસંદ કર્યો, અને એક બાજુ મને નવાઈ પણ લાગે છે. કેમ? અરે રવિ મારી કરતા દેખાવડો, પૈસાદાર, સંસ્કારી. જોકે સંસ્કારી તો હું છું, પણ મતલબમાં અત્યારે આ જમાનો એવો છે ને, અત્યારે જમાનો પૈસાનો છે, તો તે પૈસા આમ ન જોયું ને તેમ. શું અશોક, હા કઈ પૈસા સામે જોવાતું હશે? આ પૈસો તો હાથનો મેલ છે. આજે હોય ને કાલે ના હોય. પૈસા માટેથી હું ગમે તે છોકરા જોડે લગ્ન કરી લઉં. અને ક્યાં રવિ, ક્યાં તમે? પણ જો આ શબ્દો તું બોલી તો રવિ મારી કરતા કેટલો દેખાવડો છે. અરે દેખાવ ન જોવાનો હોય, રૂપ તો આજે છે ને કાલે નથી. માણસનું મન જોવાનું હોય, મન. છતાં તમે પણ દિલના કેટલા સારા છો, કેટલું રાખો છો મને, અને કેટલી રિસ્પેક્ટ કરો છો. મને તો છે ને પહેલી પ્રાયોરિટી હું રિસ્પેક્ટને આપું. મને કોઈ રિસ્પેક્ટ કરે ને એની સાથે હું રહેવાનું પસંદ કરું, બસ. ના ના, એ વાત તારી હાચી સંધ્યા, પણ હું તને એમ કહું છું કે હજી પણ તારી પાસે સમય છે, હજી વિચાર કરી જોજે. અરે વિચાર શું કરવાનો? કેટલા દિવસો સુધી વિચાર કરીને, મનોમંથન કરીને મેં તમને પસંદ કર્યા છે. હવે વિચાર કરવાનો હોય? ભૂલથી એ નહીં. હવે મારો વિચાર બદલાશે નહીં. કદાચ ખુદ સાક્ષાત મતલબ ભગવાન ઉપરથી આવીને કહેશે ને તોય હું નહીં ફરું. રવિ મને આવીને કહેશે મારી સાથે લગ્ન કરી લે તોય હું નહીં ફરું. ખરેખર મને આજે મારી કિસ્મત પર ગર્વ થાય છે. તો હા, તમે સાંભળ્યું છે ઘણા લોકો સોનાની ચમચી લઈને જન્મે છે. પેલું કહે ને હિન્દીમાં, સોને કી ચમ્મચ લેકે પેદા હુઆ હે, એના જેવું. આ તમારા કિસ્મત છે ને ઉગડી ગયા છે, બીજું તો શું, એવું સમજો. ના ના, હાચી વાત છે તારી. અને હું પણ તને એટલું કહીશ કે લગ્ન પછી છે ને હું તારા બધાય સપના પૂરા કરી. હા, કરવા જ પડે ને. આવી સારી છોકરી મળતી હોય તો સપના તો પૂરા કરવા જ પડે. એમાં શંકાને સ્થાન જ નથી. ના ના, સાચી વાત છે. અને રહી વાત મારા ભાઈ ભાભીની, તો જો એનો સ્વભાવ પણ બહુ સારો છે. હા, મારા પપ્પાનો મગજ થોડોક છે, પણ ચાલ્યા કરે. તમારા પપ્પા ગમે ત્યારે ગમે તેનું અપમાન કરી નાખે છે, ગમે તે બોલી નાખે છે, ગમે તે રીતે બિહેવ કરે છે, પણ ચાલ્યા કરે. ના ના, તારામાં સમજણ છે ને એ જ બહુ મોટી વાત છે. ના ના, એ તમે ટેન્શન બિલકુલ ના લો. પપ્પાનો સ્વભાવ પણ બદલી જશે બહુ સારી રીતે. હું એકવાર આવું ને, એકવાર આવવા દો ને મને. સાચી વાત છે. આમ ગણ તો તે આ પાડીને ત્યારથી મારો સ્વભાવ હાવ બદલી ગયો છે. બદલી ગયો છે ને? હા, જોયું, હજી ઘરમાં નથી આવી એ પહેલા તમારો સ્વભાવ બદલી ગયો. હવે વિચારો કે હું ઘરમાં આવીશ પછી શુંનું શું બદલશે. સાચી વાત છે તારી. અને ઘણાયના જીવનમાં એવું થાય છે કે જો આ ખરેખર ઘણીવાર એવું થાય છે કે કોઈ વ્યક્તિના આવવાથી કોઈ વ્યક્તિનું જીવન છે ને હાવ બદલાઈ જાય છે. હા હા, કેમ નહીં, બદલાય જ જાય. અત્યારે જુઓ ને, મારી લાઈફમાં તમે આવ્યા છો, ભલે હજુ આપણે બંને ખાલી સંબંધ જ ફાઇનલ કર્યો છે, તો પણ મારી લાઈફ, મારા વિચારો કેટલા બદલાઈ ગયા છે. કેટલી રિસ્પેક્ટ છે મને તમારા માટે, ખબર છે? અને બધા મને કહે છે કે રવિ જેવા છોકરાને મૂકીને તું અશોકને પસંદ કરે છે, પણ મેં કીધું નહીં. કોઈ દિવસ કોઈ માણસને એના બહારી પહેરવેશથી કે જજ કરવાનો નહીં, દેખાવથી જજ કરવાનો નહીં. એનું મન જોવાનું, કેવું સરળ, સુંદર અને સંસ્કારી છે. છતાં પણ તારા જેવી છોકરી છે ને મળવી બહુ અઘરી છે. કારણ કે અત્યારે બધાને છે ને સારું જ ગમે છે, હાસું નહીં. મારા જેવી છોકરી મળવી પણ અઘરી છે, અને મને એક ઘરમાં સાચવવી પણ અઘરી છે. એટલે તમને ખબર છે ને, મારે મમ્મી નથી, એટલે મારા ભાઈ અને મારા પપ્પાએ મને કેમ મોટી કરી છે, એટલે થોડું રહેવાનું. તો હવે અહીંયા વાતું જ કરશું કે ક્યાંક જઈશું? જઈએ ને. હા. હું રાજુભાઈ. બસ બોલો બોલો, કેમ છે તબિયત પાણી? સારા, તબિયત પાણી સારી છે. હું દીકરીને નક્કી કરી નાખ્યું એમને. હવે જુઓ ને, કર્યું છે. હવે આ કઈ છોકરા સમજે નહીં મારું, એને હા, અપમાન અત્યારના- કર્યું, મેં એને નક્કી કર્યું. બોલો, અત્યારના છોકરા એને શું છે, કાંઈ કહેવાય નહીં, કાંઈ નહીં, એની રીતે જ ગાલવા દેવા પડે. અત્યારના છોકરાને કાંઈ કહેવાતું નથી. નહીં આપણું કહેવાનું એમ, જે એના બાપાએ મારું અપમાન કર્યું હોય એને ઘેરે જવાનો મતલબ શું છે? તમે આખી વસ્તુ સમજ્યા?
એ છોકરા ના સમજે ને આપણે તો સમજીએ. તકલીફ છે બહુ. એ તો ઠીક છે, ચાલો ચાલ્યા કરશે. હા, બીજું ચાલ્યા શું છે આપણે સોસાયટીમાં શું બધું કામકાજ વગેરે? આ સોસાયટીમાં હેલા કરે હવે બધું, કાર્ય કરતા બધા સારા છે એટલે સારી વાત છે. બરાબર. હમ. હમણાં કોઈ નવો પ્રોગ્રામ કંઈક કરવાના છે કે સપ્તાહ શેનો? વપ્તાહની વાતો હાલે? સપ્તાહ રાખવાના છે. હા, એવી વાતો હાલે છે. સપ્તાહ સારું, વપ્તાહ સારું. કરવાનું અને લગભગ કરશે એવું લાગે અને છે. કોણ આવે છે? હવે એ તો શાસ્ત્રી? બહુ જાણકારી નથી મને હજી, અને એવી વાત મળી છે કે સપ્તાહ બેહાડવાના છે સોસાયટીમાં. આમ સારું છે એમ કે કોણ આવી તો ખબર નથી. આપણે સપ્તાહમાં શાસ્ત્રી કોણ આવે છે? એ શાસ્ત્રીની તો બહુ ખબર નથી મને. લગભગ સારો હશે કોઈ હશે ઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કેમ છો? મજામાં? મજામાં બેટા, મજા. લાગે છે હજી તમારો ગુસ્સો ઉતર્યો નથી લાગતો. નથી ઉતર્યો ને હજી? હવે જવા દો ને વાતને. જે વાત થઈ ગઈ થઈ ગઈ. અરે કામ જ એવા કર્યા છે તમે લોકોએ તો. પણ મને શું કામ તમે દોષિત ઠેરાવો છો? સંધ્યા નથી માનતી તો શું કરવાનું? હવે એનું મન મળી ગયું છે એની સાથે તો લગ્ન કરી લેવા દો. ભૂલી જવાનું કે ભાઈ ભૂતકાળમાં આવી ઘટના ઘટી હતી. માન્યું કે એના પપ્પાએ તમારું અપમાન કરી નાખ્યું, તો હવે ગુરડો પી જવાનું. તમને ખબર છે ને કે સંધ્યા કેટલી જિદ્દી છે. અને આમ પણ અત્યારના છોકરા છોકરીઓને છે ને કંઈ કહેવાતું નથી. કંઈ કહીએ ને તો લઈને કંઈક ઊંધું પગલું ભરી લઈને તો આપણે જ તે વિચારવાનું રહી જાય. ખોટી વાત છે કાકા મારી? હા, વાત બરાબર છે ભાઈ રાજુભાઈ. મુરજીભાઈ તમે આને સમજાવો. અરે રાજુભાઈ, તમે સમજી જાઓ કે જે છોકરા કહે છે બરાબર છે, બરાબર, અને જે થયું હોય એ ભૂલી જવાનું હોય અત્યારે. આ નાદાન છે છોકરાઓ. જેની સાથે આપણે બગડ્યું હોય ને એ લોકો વર્ષો સુધી વેર વાળવા માટે ગમે એ વસ્તુ કરે. આ વસ્તુ તમે સમજો ને. અરે પણ તમારે વેર વાળીને ક્યાં જવું? અહીંયા ક્યાં ધીંગાણા માંડ્યા છે તે વેર વાળવાની વાત કરો છો? હે, એ જમાના વ્યા ગયા રાજા મહારાજા વખતના લડતા થાય બધા. અત્યારે છે ને બધું લેટ ગો કરવાનું હોય તો જ માણસ સુખી રહે. આ મનમાં જેટલી કાંતિ રાખો ને એટલું તમારે જ ભોગવવાનું રહે. વિચાર આપણે આપણી બેનનો કરવાનો, સંધ્યાનો કરવાનો છે. આપણી દીકરી છે ને એ જ મેન ટેન્શન છે. બીજું કોઈ હોય ને તો હું કાંઈ ન કહું. મારી દીકરી છે તો શું કરવું? અને તું એનો ભાઈ તોય તું એને પાછો સપોર્ટ કરશો. પણ મારા હાથ બંધાયેલા છે. એ જીદ લઈને બેઠી છે, શું કરવાનું? નથી માનતી તો જો મારી વાત સાંભળો. તમે છે ને તમે આ બધું વિચારવાનું બંધ કરી દો. મને મારી રીતે વ્યવહાર કરવા દો ને વહીવટ કરવા દો. એની ખુશી માટે છે ને આપણે આ બધું કરવાનું છે. હવે તમે મોટા થઈ ગયા, હાથે વ્યવહાર કરવાનું શીખી ગયા, બાપાઓને ક્યાં પૂછવાનું જ આવે છે તમારે. લ્યો કરો વાત. તોય પછી અમારે સાંભળવાનું. હું એવું નથી કહેતો, હું તમારી વાત માનું છું બાપા, પણ એ જુઓ એ ખુશ રહે ને એમાં જ આપણે ખુશ રહેવાનું હોય. હું ઈચ્છું છું, મને ખબર છે કે તમારું અપમાન કર્યું, મને તે તકલીફ થાય જ છે, પણ કહેવાય ને કે પોતાના સામે માણસને હંમેશા ઝૂકવાનું જ હોય છે. અને એ દીકરીની જાત છે, એની સામે આપણે ઝૂકવું જ પડે. એની ખુશી માટે આપણે આ કરી રહ્યા છીએ, બીજા માટે નહીં. હવે એને રવિને ના પાડી દીધી કારણ કે એનું મન વૈશ્વકારે મળી ગયું છે, તો ત્યાં લગ્ન કરી લેવા દો. આપણે એવો સારો છોકરો મૂકી રવિ જેવો, અને આ અશોકની માટે આ પાડી એ વિચાર. મને ખબર છે કે એ હાથે કરીને ખાડામાં પડવા માટે જઈ રહી છે, પણ હવે જેવા આપણા નસીબ હોય એવું ભોગવવું પડે. બરાબર કાકા? ખોટી વાત છે મારી? બરાબર છે દીકરો કે સાચી વાત છે. હું આ માટે સહમત નથી. તારે જે કરવું હોય ને એ કર. એ સારું. બેહો કાકા, હું સંધ્યાને કહું ચા બનાવે. હા, આજે પવન સારો છે, બાકી તડકો એટલો હોય છે ને કે ખબર જ નથી પડતી કે શું કરીએ ને શું નહીં. પણ આ ઠંડી હવા છે આજે. આજનો દિવસ જ બહુ સારો લાગે છે. દીપ્તિ, હું શું કહું છું, તો સારું થયું કે આપણા અશોકનું નક્કી થઈ ગયું નહીં? હા, એ સાચી વાત છે. આ ઘરમાં છે ને દોડાદોડી કરવાવાળી કોઈ આવી જશે ને એટલે મારે શાંતિ. હા ભાઈ, આપણી ફરજ છે. ભલે મારો નાનો ભાઈ છે પણ આપણને મા બાપ જેવા માને છે. ના ના, કેમ નહીં, આપણી ફરજમાં જ આવે છે. બસ હવે એમના લગ્ન થઈ જાય ને એટલે આપણને એમ થશે કે આપણે આપણી બધી જવાબદારીઓ પૂરી પૂરી કરી થઈ છે. ગઈ. બસ મને તો એમ જ લાગે છે કે મારા દીકરાના જ લગ્ન છે. અરે આવી ગયો અશોક, આવ આવ ભાઈ, આવ આવ. તારી જ વાતો ચાલતી હતી. જો ને કેટલા ખુશ છે, મનમાં તો આમ લાડવા ફૂટી રહ્યા છે. હું કહું, હા બોલ ને બેટા. આપણે આ લગ્નનો ઓર્ડર દેવીને તો એ પીએમ વાળાને દેવું. પીએમ વાળાને આપો તારે? એટલે વિડીયોગ્રાફીની વાત કરે છે હા, કે વિડીયોગ્રાફી સિવાય બીજું પણ કંઈ કરે છે લોકો? મને ખ્યાલ છે તારા મિત્રો છે, પણ એટલે પૂછી લે, બીજું કંઈ કરતા હોય તો એ આપી દઈએ, આપણે ક્યાં વાંધો છે. ના ના, એ
એને દઈ દે. હા તારા લગ્ન એક છે કામ ભઈલા. કરીએ આપણે સગાઈની સીધા લગ્ન જ કરી નાખીએ. હા પણ લગ્ન ને હગા પેલા મતલબમાં બે ભેગું ગોઠવવી. અરે એક જ ખર્ચામાં પતી જાય ને. સવારે સગાઈ ગોઠવી અને સાંજે લગ્ન. અરે તમે સમજ્યા નહીં, એમના મનની વાત જાણવી હતી મારે. ઓહો સમજી ગયો ભાઈ, સમજી ગયો, સમજી સાહેબને ગયો. ઉતાવળ તો જો લગનની. આ સંધ્યાને હું મળ્યો તો. અરે વાહ, શું વાત છે, શું વાત થઈ પછી? આ જો કે આવી રીતે પૂછાય નહીં, પણ જનરલી જે વાત થઈ હશે એ તો કહેશે ને ભાઈ. મેં એને મારી રીતે બધું પૂછ્યું કે રવિ આટલો પૈસાવાળો છે હા તોય તે મને પસંદ કર્યો, મારે કરતા રૂપાળો છે કે બસ પસંદ કર્યા તો હું થઈ ગયું, મને જે ગમે એ પસંદ કરું. એણે મને જવાબ એવો આપ્યો. અને હાસું કહું ને તો તમે મારા મોટા ભાઈ ને ભાભી નથી પણ મારા માવતર છો, સમજ્યા? હું બધાને એમ જ કહું કે એ મારા ભાઈ ભાભી નથી, હો મારા મા બાપ. સાચી વાત છે બેટા. કારણ કે નાનો હતો ને જો ને બાપુજી વહી ગયા પછી મારું ધ્યાન રાખવા વાળું કોઈ નહોતું. પણ તમે મને એટલો પ્રેમ આપ્યો ને કે મને મા બાપની કમી છે ને જરી કઈ નથી આવવા દીધી. પણ અમે તમને અમારી ક્યારેય ફરજ છે સમજ્યા છે બેટા. નાના ભાઈ? અમે તમને હંમેશા દીકરા જેવા જ સમજ્યા છે. હા. અને તમે અમારા દીકરા જેવા જ છો. અરે એટલે તો અમે હજુ સુધી અમને કોઈ સંતાન નથી એટલે અમે એવો કંઈ પ્રયત્ન જ નથી કર્યો, કારણ કે અમે નાના ભાઈને જ દીકરો માની લીધો છે. અને આ તારો પ્રસંગ એકવાર પાર પડી જાય ને તો અમે ગંગા નાયા. શું કહે છે દીપ્તિ, બરોબર ને? હાસ તો તમારી ખુશીમાં અમારી ખુશી. શું કહે છે, આપણે સગાઈના દિવસે જ લગ્નનું નક્કી કરી નાખીએ? નહીં, લગ્નના દિવસે જ સગાઈનું નક્કી કરી નાખ્યું. એ વાત સાચી હે. અને સારું, પણ મારી વાત સાંભળો. હું શું કહું છું, પણ હા. મને છે ને થોડું ટેન્શન થાય છે. અરે કઈ વાતનું ટેન્શન? અરે આ સગાઈ ને લગ્ન ને બધું તમે સાથે કહો છો, કેટલી બધી તૈયારી કરવી પડે. તમને એવું લાગે તમારે તો ખાલી બોલવું છે, પણ મારે તો દોડવાનું, તૈયારીઓ કરવાની, બધું ઘણું કરવાનું. એ વાત તમારી હાશી, પણ અત્યારે છે ને મતલબમાં એક ફોન કરો ને ત્યાં બધી વસ્તુ હાજર. આ સમય જ એવો છે. બધું તૈયાર જ મળે છે. તું તારે ચિંતા છોડી દે ને. એકદમ લગ્નમાં તારે છે ને એકદમ માલવાનું છે, જલસા કરવાના છે, જલસા. સમજી ગઈ ને? વળી, હું તો મસ્ત તૈયાર થઈને પહેલા તો છે ને બરાબરનો ડાન્સ કરવાની છું. અરે વાહ વાહ વાહ. બસ આ શબ્દ છે ને તમારા મોઢે મારે સાંભળવા હતા. સમજ્યા હાસ તો વળી, મારો દિયર ગણો કે મારો દીકરો ગણો, મારે તો મારા ઘેર પ્રસંગ આવ્યો છે એટલે મારે તો માલવું જ પડશે ને. માનવું જ પડે. પણ મને એક વાતની ચિંતા છે. હજુ કઈ વાતની ચિંતા છે? તમને નકરી આમ એક હારે બધી ચિંતા હોય ને ઈ કઈ. ના ના, એવું નથી. હા. આ તમે સંધ્યાના પપ્પાનું અપમાન કર્યું હતું તો ખરેખર દિલથી સંધ્યા માની છે ને તમારી સાથે લગ્ન કરવા? હા એ વાત તારી સાચી છે. ચિંતાનો વિષય તારા માટે બરોબર છે, પણ મહત્વની વાત એ છે કે એમનું અપમાન મેં જાણી જોઈને નહોતું કર્યું. મારો કોઈ એવો ઈરાદો નહોતો એમનું અપમાન કરું એમ. ને સંધ્યા સારી રીતે જાણે જ છે, ભણેલી ગણેલી છોકરી છે અને એટલી સમજ તો હશે જ ને, એટલે એ બધી વાતની ચિંતા નહીં કરતી તું. હા. બધું થઈ જશે. અને એનો સમય કેટલો થઈ ગયો છે, હવે તો બધાય ભૂલી ગયા છે. એટલે છે ને આ વાત છે ને મનમાં નહીં રાખ. જો આ વાત એણે મનમાં રાખી હોત તો એણે અશોક સાથે લગ્ન કરવાની હા પાડી જ ના હોત ને. હા, હા લ્યો આ વાત સાંભળો. એટલે એ બધું છે ને તું મગજમાંથી કાઢી નાખ ને, લગ્નની તૈયારી કરવા માંડ. હા, શું કહે ભાઈ તું? ચાલો ચાલો, તો પછી હું ચાલુ કરી દઉં છું કાલથી તૈયારીઓ. હા, કેટલા મહેમાનો આવવાના છે, બધું લિસ્ટ વિસ્ટ ભણાવજો ને કઈ કયું મેનુ રાખવાનું છે. મહત્વનું તો એ છે ભાઈ, મીઠાઈ બીઠાઈ સ્વીટ બીટ શું લાવવું. પેલા તો છે ને તમે છે ને વધારે હાડીઓ છે ને ડાર્ક કલરની જ લેજો. આ પહેરીને એવી જ. બરોબર? હા, બીજું બધું તો આપણે છે ને લિસ્ટ બનાવી નાખ. હા, વાંધો હા, કેવું લાગ્યું મારું ઘર? બહુ જ સરસ. અને બીજી વાત એ કે જો અત્યારે આપણા લગ્ન થયા જ છે, આપણે લગ્ન ગ્રંથિથી બંધાયા છીએ, તો હું તને એમ કહું છું કે જીવનની સમજણ તો તને છે જ. જો મને ખબર છે કે તું તારા પપ્પાને ને તારા ભાઈને છોડીને અહીંયા આવીશો ને તો એની યાદ પણ બહુ આવશે. પણ હું એમ કહું છું કે તારે છે ને ચિંતા કરવાની કાંઈ જરૂર નથી, કારણ કે આ મારા ભાઈ ને મારા ભાભી રહ્યા ને હે બહુ સારા છે. હા, હા, એ તો મને ખબર છે કે તમારા ભાઈ ને ભાભી બહુ સારા છે, પણ શું કરું,
પહેલેથી હું લાડકોટથી ઉછરી છું ને એટલે મને આમ કોઈનું સાંભળવાની કે કોઈ મને કહીને જાય ને એની આદત નથી. સત્યા તું અને એમ પણ તમારા ભાભી તો સારા જ છે, એમાં ના નથી, પણ ભાઈ થોડાક એટલે એમ આમ કોઈ પણ માણસ હોય ને, કોઈના ઘરમાં પુરુષ હોય ને એટલે એને આમ પોતાનો રોપ જમાવવાનું બહુ હોય કે અમને જ બધી ખબર પડે, અમે કહીએ એમ જ થવું જોઈએ, બાઈઓને શું ખબર પડે, આવું બધું. એટલે તું એટલે મારા ભાઈ વિશે તું આવું બોલ છો? એટલે ના હું જનરલી વાત કરું છું, સર્વે કરીને વાત કરું છું. અત્યાર સુધી મેં જે જોયું છે ને એ વાત કરું છું હા, કે છોકરીના લગ્ન થાય ને એટલે કાં તો એનો સસરો અને કાં તો એનો જેઠ ને એમ મોટા ભાઈ ને ટૂંકમાં બધા આમ થોડાક છે ને વધારે આગળ પડતા હોય શિખામણ દેવામાં. હા, એ વાત તારી હાચી, પણ આ મારા મોટા ભાઈ છે ને એ જો એવું કાંઈ નહીં કરે. ખબર ને મને, તમારા મોટા ભાઈ તો બિલકુલ બોલે એમ નથી. હા, અને મારા ભાભી પણ. એટલે હળી મળીને રહેવાનું અને આપણું જીવન છે ને એ બસ હા સુખીથી છે ને વિતાવવાનું. હા સમજી? એ વાત તો છે, હા જીવન તો વીજ છે. પણ જો મારું પણ હું તમને કહી દઉં, હા. હું છે ને સીધા માણસ જોડે બિલકુલ સીધી છું, પણ જો મારી જોડે કોઈ આડું ત્રાસું થાય ને તો હું સાવ આડી ત્રાસી થઈ જાઉં. અરે બસ તો સામેવાળું માણસ જો મને થોડીક બી છંછેડે ને એટલે પછી મારાથી રહેવાય નહીં, બે ચાર શબ્દ બોલાઈ જાય ફ્લોમાં. અરે કઈ વાંધો નહીં, મારી વાત સાંભળ. તું તમ તારે કાંઈ ચિંતા નહીં કરતી. મારા ભાભી કે મારા ભાઈ છે ને તને કોઈ દિવસ એક શબ્દ નહીં કે, ઈ તને અમુક આ હાસવ છે. એ સારું ન કે ને એ જ સારું છે, બાકી કહેશે ને તો ખોટું ન થવાનું થશે. એમાં એવું છે ને મને કોઈનું સાંભળવાની આદત નથી અને ખોટું તો બિલકુલ નહીં, એટલે થોડુંક ધ્યાન રાખવું એમ, બીજું કંઈ નહીં. ના કઈ વાંધો નહીં. અને આ હજી લગ્ન થયા છે ને તું આવી વાત લઈને બેહી ગઈ તો કાંઈક સારી વાત કરાય ને કે આપણે હવે લગ્ન થયા છે તો કાંઈક ફરવા જઈએ. હા આમ આમે હા હમણાં નથી જવાયું. કેમ? હા માથું દુખ્યા કરે છે મને. અરે તો આ વાત તે મને પહેલા કેમ ન કરી? એટલે એટલું મેજર વસ્તુ નથી ને, માથું દુખે છે એટલે આમ કેવું આમ મન ના લાગે ક્યાંય, માથું દુખ્યા કરે ને એટલે. અરે પણ તો એટલે ક્યાંય જવાનું મન જ નથી થતું મને. મારી વાત સાંભળ તો પહેલા આપણે મારે જે કામ છે ને એ પતાવવાનું છે. અરે તારે કામ છે એ પતાવવાનું છે કે? એટલે ઓલા કચરા પોતા બાકી છે કરવાના. અરે જો કચરા પોતા છે ને એ ભાભીને કહીશ કે કરી નાખે, પણ તું છે ને તું અત્યારે હાલ મારી હારે હોસ્પિટલ દવા લઈ આવી. અરે પણ માથું દુખે છે, MRI નથી કરાવવાનું, થઈ જશે સારું. શું કામ એટલું બધું ટેન્શન લેવું છે? અરે ટેન્શન કેમ ન થાય? હમ, જો તારી જવાબદારી છે ને ઈ હવે મારી છે, સમજી તું? અને તને જરી કઈ દુઃખ પડે ને એ મારાથી સહન ન થાય. હા બરાબર વાત છે, સાચી વાત છે તમારી, પણ હવે શું કરીએ, દુખે છે માથું તો દુખે છે, થઈ જશે સારું. એવું બધું કંઈ બહુ વધારે ટેન્શન નહીં લેવાનું. હા પણ છતાં પણ જો વધારે એવું લાગે ને તો જઈ આવશું, હું જાતે જઈ આવીશ. હા અને યા તો અમારા ફેમિલી ડોક્ટર છે ને એને ફોન કરી દઈશ, એ ઘરે આવીને વિઝિટ કરી જશે. કઈ વાંધો નહીં. અને છે ને બીજી વાત એ કે આજ છે ને તું કઈ કામ નહીં કરતી તમ તારે, સમજી તું? હા? ઠીક છે, નહીં કરું. હા તો અત્યારે તું આરામ કર, અને હું જાઉં. સારું. ચાલો લગ્ન રંગે જંગે પતી ગયા એટલે આપણને શાંતિ થઈ. બધું શાંતિથી પતી ગયું અને બધા મહેમાનો પણ એટલા ખુશ હતા અને આપણું બી એક ટેન્શન હતું કે પ્રસંગ પતી જાય. હવે કોઈને આપવા લેવાનું કંઈ બાકી નથી રહ્યું ને? ના આમ તો બધો વ્યવહાર પતી જ ગયો છે, એક બે વ્યવહાર દૂરના છે બાકી છે, એ કરી નાખીશું, પતાવી દઈશું જલ્દી. ના, અશોકને આખું લિસ્ટ આપ્યું હતું મેં, અને પૈસા પણ કીધા હતા કે જેના જેટલા થતા હોય આપી દેજે ભાઈ. એટલે લગભગ તો પતી ગયો છે, કોઈ બહાર ગામ ગયો હશે કદાચ એ બાકી. બાકી અશોક તો ખુશ છે ને એકદમ? અરે ખુશ જ હોય ને, એ તો કૂદકા મારે છે કૂદકા. બસ આપણને આ જ જોયું. ના બધું પતી લગ્ન ગયું. થઈ જાય, મા બાપની ફરજ આપણે પૂરી કરી, એનો જ આનંદ છે આપણને. સાચી વાત છે. બસ હવે બે જણા હળી મળીને રહે, પ્રેમથી રહે એટલે આપણી જવાબદારી પૂરી. બાકી બંને જણાને હવે કંઈક બહાર ફરવા જવું હોય, પ્લાનિંગ કરવું હોય તો એ જરા પૂછી લઈશું, બરાબર? હા એ તો પ્લાનિંગ કરશું. અરે સંધ્યા બહુ હા ભાભી બોલો ને. ક્યાં ચાલ્યા? અમે બેઠા છીએ, આવો બેસો. ના બેસવું નથી, કેમ? મારે બહાર જવું છે. હા બહાર જજો, પણ આમ લગ્નનો હજી બીજો દિવસ છે તો અમે ભલે તમારા સાસુ સસરા નથી પણ
અમે અશોકભાઈને મારા દીકરાની જેમ જ રાખ્યો છે તો જેઠ જેઠાણી તો છીએ જ તો ખબર છે સવારમાં મને. પગે લાગો કોને? આશીર્વાદ લો તમારા મોટા ભાઈના. આમને હું પગે લાગુ એમ? શું કામ? શાના માટેથી? કેમ આવી રીતે વાત કરો છો? જુઓ, જેને આદર સત્કાર અપાતો હોય ને એને અપાય, જેની સામે નમાતું હોય ને એની સામે નમાય. જે માણસના પોતાનામાં જેટલો ઘમંડ ભરેલો હોય એની સામે નમવામાં મને બિલકુલ ઇન્ટરેસ્ટ નથી. સંધ્યા આ શું બોલે છે બેટા? અરે અમે ક્યાં એવું કઈ વર્તન કર્યું છે? જો ભાઈ, તમે જે કર્યું છે ને એવું કોઈ ના કરે, શું એટલે કર્યું તમે છે? તો બોલતા જ નહીં બિલકુલ. તું કહેવા શું માંગે છે? જરા ખોલીને વાત હા, કર. મારા જેઠ, એમણે જ મારા પપ્પાનું અપમાન કર્યું હતું ને. હા તો હા એ તો વાત તો તારીને અશોકભાઈની થઈ ગઈ હતી ને. ભૂલી જજો. હા, ઘરમાં હું મારા પપ્પાનો બદલો લેવા જ આવી છું. અરે પણ તમે મારા પપ્પાનું અપમાન કર્યું હતું ને, હવે હું રોજ જે દિવસમાં 17 વાર તમારું અપમાન કરીશ અને તમને ખબર પડશે કે કોઈનું અપમાન કરીએ તો કેવું ફીલ થાય. એ તો જૂની વાત થઈ ગઈ ને. જૂની વાત તમારા માટે હશે, મારા માટે નહીં. હું એ વાત બિલકુલ નથી ભૂલી. એનો મતલબ કે તને અશોકભાઈ પસંદ નથી. નહીં. તું ફક્ત હા, ઘરમાં માત્ર ને માત્ર હું મારા પપ્પાનો બદલો લેવા માટે આવી છું, બીજું કંઈ જ નહીં. જો સંધ્યા, હું માનું છું કે હમણાંથી ભૂલ થઈ છે પણ આવી ભૂલ બિલકુલ ના હોય. ભાઈ કઈ નાના તો નથી, અને મારા પપ્પા એમના કરતા પણ ક્યાંય મોટા છે. નાના મોટાનું ભાન રાખ્યા વગર એમણે મારા પપ્પાનું અપમાન કરી દીધું, ત્યારે તમને લોકોને વિચાર ના આવ્યો? પણ સંધ્યા બહુ એ તો વાતને કેટલા વર્ષો થઈ ગયા ત્યારે તો ત્યારે હું નાની હતી, હા હવે હું મોટી થઈ ગઈ ને, હવે મને સમજ પડવા માંડી કે મારા બાપનું કોણ અપમાન કર્યું હતું. જુઓ, જે જૂની વાત હતી ને એને ભૂલી જવામાં જ મજા છે. અને હજી તો ગઈકાલે તમારા લગ્ન થયા છે. તો શું? જુઓ, મને તમારાથી કોઈ જ પ્રોબ્લેમ નથી, બરાબર? મને પ્રોબ્લેમ છે તો આ માણસથી, તો એના પૂરતું રહેવા દો. ખોટું તમે બે શબ્દ બોલો ને મને તમારાથી પણ પ્રોબ્લેમ ક્રિએટ થાય એ વસ્તુ ના કરો. પણ સંધ્યા બહુ મેં તમારી સાથે ક્યાં એવું કઈ વર્તન કર્યું છે? મારા પપ્પા સાથે તો કર્યું કે નહીં? અરે પણ એમને કોઈ ફરિયાદ નથી અને એમને તો લગ્નમાં પણ જરાય આ વાતનો ક્યાં અંદેશો ન આવવા દીધો. ક્યાંથી આવવા દે? સંદેશો આવવા દીધો હોત તો લગ્ન જ ના થાત. લગ્ન ના થાત તો હું આ ઘરમાં જ ના આવત. આ ઘરમાં ના આવત તો બદલો કઈ રીતે લેત? એટલે શું ફક્ત બદલો લેવા માટે તમે અશોકભાઈ સાથે લગ્ન કર્યા? જી હા, આ વસ્તુ તમે મને આ ચોથી વાર પૂછી રહ્યા છો અને હું ચોથી વાર તમને હા પાડી રહી છું. પણ સંધ્યા બહુ તમારે વિચાર કરવો જોઈએ. તમારે બદલો મારી સાથે લેવો હતો ને, તો મારા ભાઈની જિંદગી શા માટે બગાડી? તમે મારા પપ્પાની શું કામ બગાડી? એટલા માણસો વચ્ચે તમે મારા પપ્પાનું અપમાન કરી નાખ્યું. એવું તો શું થઈ ગયું હતું કે તમે મારા પપ્પાનું અપમાન કર્યું? બોલો. એ જાણવાનો અત્યારે તને કોઈ અધિકાર નથી અને એ વાત ફક્ત હું અને તારા પપ્પા જ જાણે છે અને મને નથી લાગતું કે એ વિશે મારે તને કંઈ કહેવું જોઈએ. જાણી લઈશ, એ વાત પણ જાણી લઈશ. જ્યારે જાણશે ને ત્યારે તારી આંખો ખુલશે. દરેક સાંભળેલી વસ્તુ સાચી નથી હોતી સંધ્યા. બસ બસ, મફતનું જ્ઞાન મને બિલકુલ નથી જોઈતું અને મારી પાસે ટાઈમ પણ નથી. સો પ્લીઝ મને બોલાવતા નહીં. આ શું થઈ ગયું? છોકરીએ- આપણને એમ તો કે આ છોકરી તો બહુ સારી છે અને એના પપ્પાના અપમાનનું એને કંઈ એ નથી. એનો મતલબ એણે આપણા અશોક સાથે દગો કર્યો છે. સંધ્યા, આવું હું સાંભળું છું? તને હું પૂછું છું અને મોઢું ફેરવી લેશો? હા, તને કહું હું, જવાબ દે ને સંધ્યા. શું છે આ બધું એમ કહું? શેનું શું છે? હા, મારા ભાઈને ભાભીનું તે અપમાન કર્યું, હે એની સામે બોલતી હતી. જો અશોક, એ બધી વસ્તુ માટે અત્યારે મારે કંઈ જ વાત નથી પણ કરવી. મારે વાત કરવી છે, તારે વાત ન કરવી હોય તો કાંઈ નહીં. અરે હું તને આ ઘરમાં લાવ્યો તો કે બધાયને મતલબમાં ખુશી મળે, હા, આપણો પરિવાર હરિયો ભર્યો રહે અને તું તો પરિવારની તને હું થયું છે હું એ કે ને તને કહું બેરી થઈ ગઈ છો? જવાબ ના આપ. પાડીને મેં કે મારે વાત નથી કરવી આ બાબતે. તારે જવાબ આપવો પડશે.
આ હજી લગ્ન થયા તો તે રંગઈ બતાવવાના ચાલુ કરી દીધા. તો હું જાણી શકું કે હું કામ આવું કરશો? આવું જ કરીશ. શું કરશો? શું કરશો એટલે? હા, મારી વાત સાંભળ. મેં લગ્ન તારી હારે એટલે નહોતા કર્યા કે તું મારા ભાઈ ને મારા ભાભીને દુઃખ લગાડે, એટલે કર્યા હતા કે તું બધાને છે ને ખુશી આપ. હું કોઈ રમકડું છું કે હું રમીશ ને બધા ખુશ થશે? તમે લોકો કહેશો અહીંયાથી ચાલતી જા, પાછી આવ, ગોળ ફર, હસ, રડ, અને મને જોઈને બધા ખુશ થશે. બધાને ખુશ કરવા માટે મને અહીંયા લાવ્યા છો તમે. એટલે મારે કારણ તો જાણવું જ છે કે તું આવું હું કામ કરશો. કારણ કે તમારા ભાઈએ મારા પપ્પાનું અપમાન કર્યું હતું. કંપનીમાં 500 માણસોની વચ્ચે મારા પપ્પાનું અપમાન કર્યું હતું અને એમને માર્યા હતા. અને એ વાત હું ભૂલી નથી, અને એ વાતનો બદલો લેવા માટે જ હું આ ઘરમાં આવી છું. બોલો, હવે કઈ છે તમારે? સંધ્યા, કેમ હાથ ઉપડી ગયો? હા સાઈડ જુઓ, હાથ કેમ ઉપડી ગયો? તમને એવું છે કે તમે હાથ ઉપાડશો ને હું ચૂપચાપ બેસી રહીશ? ભૂલ પણ નહીં કરતા. મારી વાત સાંભળ. એ વાતને છે ને વર્ષો વીતી ગયા છે અને હજી એ વાત તું મનમાં લઈને બેઠી છો. કેમ ના બેસું? વાતને વર્ષો વીતી ગયા છે પણ એ વાતનો બદલો તો નથી લેવાયો ને. ઇવન તમારા ભાઈએ એકવાર મારા પપ્પાને સોરી પણ નથી કહ્યું. અને હું ભૂલી જાઉં બધું? તમે ભૂલી જાઓ કે હું ભૂલી જઈશ એમ? સોરી કેવડાવવું છે તારે? હા, નહીં. હવે એ વાતમાં તું કે હું કાંઈ જાણતા નથી તો છે ને આવી રીતે છે ને બોલ બોલ ન કરાય. સોરી નથી કેવડાવું મારે. સોરી બહુ નાનું પડી જશે. જે રીતે એમને મારા પપ્પાનું અપમાન કર્યું હતું ને એ જ રીતે એમનું અપમાન થશે. પણ આ ઘરમાં રહીને હું રોજે તમારા ભાઈનું અપમાન કરીશ. ત્યારે એને ખબર પડશે કે કોઈ અપમાન કરે ત્યારે શું થાય. પણ હું છે ને આ બધુંય સહન નહીં કરું, એટલું યાદ રાખજે. હા, સહન તો હું પણ નહીં કરું. હજી તમે મને ઓળખી નથી. હવે ઓળખાઈ ગઈ ને પણ. હા, હવે ઓળખાઈ ગઈ અને હવે મને બધું સમજાય છે કે તે મારી હારે લગ્ન હું કામ કર્યા છે. અને મને એ પણ ખબર છે કે કદાચ હું તારી હારે છૂટાછેડા લઈ લઉં ને તો તું મારા માથે કેસ પણ કરે. હા, બધુંય જાણું છું. નાઈસ આઈડિયા. હું નાઈસ આઈડિયા. આ વાતની મને તો ખબર જ નહોતી. હવે આ કરીશ. તમે છૂટાછેડા લો, હું તમારા ઉપર કેસ કરીશ. આનાથી તો તમારી અને તમારા ભાઈની પૂરેપૂરી બદનામી થશે. અને જો છૂટાછેડા લેશો ને તો તમારા ભાઈને હું પૂરેપૂરો બદનામ કરીને અહીંયાથી જઈશ. પહેલા નહીં જાઉં તો તું સાંભળી લે કે મારા ભાઈ અને મારા ભાભીનું અપમાન થાય ને એ હું સહન નહીં કરું. તારાથી જે થાય એ તું કરજે અને મારાથી જાય અને મારાથી જે થાય ને એ હું કરીશ. જોઈએ. વિલાલ, કેમાં મને અર્જન્ટ બોલાવ્યો ફોન કરીને કંઈ કામ હતું? ભાઈ તમે બધા મળેલા છો અને તમને બધી ખબર છે તો એ કેમ આવું બોલો છો? મળેલા? હા. એટલે તમે કહેવા શું માંગો? મળે શેમાં મળેલા છીએ? અને તમે કેમ આવી વાત કરો છો? આ તમારી બેને રંગ દેખાડવાનું ચાલુ કરી દીધું. હજી તો લગ્ન થયા છે ત્યાં તો પતી ગયું બધું. એવું થઈને શું કર્યું કે તમે આવી રીતે વાત કરી રહ્યા છો મારી સાથે? શું કર્યું એટલે એણે મારા ભાઈ અને મારા ભાભીનું અપમાન કર્યું, એની સામે બોલે છે એટલે એને મનમાં શું જાણે છે? હા, કેવી વાત કરો છો તમે મારી બેન સંધ્યા? જુઓ, તમારે કઈ સમજવા, તમે તમારી નજરે જોયું? મેં મારે નજરની ક્યાં કરો છો? મારા ભાભીએ મને બધું કીધું અને સંધ્યાએ એના મોઢે બોલી કે હું હવે અહીંયા સાનું મની નથી રહેવાની. અને એણે કારણે એવું આપ્યું ને જે વિચારીને મને શું કહું તમને, એ એમ કહે છે કે તમારા મોટા ભાઈએ મારા પપ્પાનું અપમાન કર્યું હતું ને એટલે હું બદલો લેવા આવી છું. વાહ, હે ભગવાન! મને ખબર હોત ને તો હું આ લગ્ન જ ન કરત. જો કુમાર, સંધ્યા આવું કરી શકે? એ તો મને એમ કહેતી હતી કે અશોક મને બહુ ગમે છે એટલે મારે એની સાથે લગ્ન કરવા છે, અને આ ત્યાં આવીને અમારી સાથે આવું કરે છે. હા, જો હું એને મારી રીતે સમજાવીશ, પણ તમે છે ને ભાઈ હવે તમારથી સમજાય એમ.
ન સમજે. કારણ કે જેના મનમાં બદલો લેવાની ભાવના હોય ને એ વ્યક્તિને સમજાવવી બહુ અઘરી. જો એક મનની શંકા અને એક બદલો લેવાની ભાવના હોય ને એને કોઈ સમજાવી ન હોય. તમે છે ને બહુ ચિંતા ન કરો. સંધ્યા મારી વાત સમજશે. હા, હું એનો ભાઈ છું, મારી વાત માનશે. તમે ચિંતા નહીં કરો, હું એને સમજાવીશ મારી રીતે. અને મારી વાત સાંભળો, હું છૂટા છેડા રહેવાનો વિચાર કરું. પણ જુઓ મારી વાત સાંભળો, તમે એવા બધા વિચાર ન કરો. એની વતી હું તમારી માફી માગું છું બસ. જો એ હજી નાદાન છે ને એટલી બધી ખબર નથી પડતી. આ મારા પપ્પાનું અપમાન કર્યું હોય એના હિસાબે કદાચ એ તમારા ભાઈનું અપમાન કરતી હશે, પણ હું એને સમજાવી દઈશ કે ગઈ ગુજરી બધી ભૂલી જાઓ અને હવે તારા લગ્ન થઈ ગયા છે, હવે આવું બધું મનમાં રાખવાનું ન હોય. હું એને સમજાવીશ, તમે ફિકર ન કરો. જો મારી વાત સાંભળો, એ જો નહીં સમજે ને તો પછી નહીં થવાની થાય, એટલું યાદ રાખજો. કારણ કે મારું કોઈક અપમાન કરે ને તો હું સહન કરી લઉં, પણ મારા મા બાપ જેવા ભાઈ ભાભીનું કોઈક અપમાન કરે ને એ મારથી સહન ન થાય. જો હા, એક દ્રષ્ટિએ જોવા જઈએ ને તો તમારા ભાઈએ મારા પપ્પાનું અપમાન કર્યું હતું તો એને પણ તો દુઃખ લાગ્યું જ હોય ને. આજે તમારા ભાઈ ભાભીનું અપમાન થયું છે તો તમને કેમ દુઃખ લાગ્યું? સંધ્યા એક તરફથી ખોટી નથી, પણ હા, હવે ભૂતકાળ ભૂલી જવો જોઈએ એ પણ હું માનું છું. જેમ તમને દુઃખ લાગ્યું ને એમ જ અમને લોકોને પણ લાગ્યું હતું, પણ અમે એ ઘૂંટડો પી ગયા હતા. કારણ કે આપણે આંતરવર્યા છે, એકબીજાના સંબંધી થયા છીએ, એટલે આ વાતને મનમાં ન રાખવી જોઈએ. એ વાત હું સંધ્યાને સમજાવી દઈશ. તમે ઉપાધિ નહીં કરતા. ઉપાધિ ન કરું એમ? હા, બેન યાર લગ્ન શું કામ કર્યા હતા કે મારા ઘરને હરખી રીતે હાંસવી કે, પણ હવે તો શું કહેવું, ઘરને વેર વિખેર કરવા ઊભી થઈ છે. જો એવું કંઈ નહીં થાય, તમારા ઘરને કોઈ વેર વિખેર નહીં કરી શકે. એ શાંતિથી એને બેસાડીને વાત કરશું ને એટલે વાત એના ગળે ઉતરી જશે. અને માનું છું કે મારા મોટા ભાઈનો મગજ થોડોક તેજ છે, પણ એ છે ને હાસા હોય ને ત્યાં જ મતલબમાં બોલે, એટલું યાદ રાખજો. હા, બાકી અત્યાર સુધીમાં હજી એને સંધ્યાને એક શબ્દ કાંઈ નથી કીધો. એ ખાલી સમજાવતા હોય કે બેટા આવું ન બોલાય આમ, પણ સંધ્યા તો ફાવે એમ બોલવા માંડી હતી. એટલે વાત છે ને બહુ ગંભીર છે. હા, જાણું છું. તમે અહીંયા મને બોલાવ્યો છે તો વાત ગંભીર હોય તો જ બોલાવ્યો. સમજી શકું છું તમારી વેદનાને. અને મને પણ થોડી શરમ આવે છે કે મારી બેન તમારા ઘરે આવીને આવું વર્તન કરે છે. હું મારા પપ્પા સાથે વાત કરી લઉં અને પછી સંધ્યાને આવીને સમજાવીશ. અને જો તમારા પપ્પા હારે વાત કરો અને જો સંધ્યાને સમજાવો, ન સમજે ને તો તમારી રીતે તમે છે ને તમારી ઘરે પાછી લઈ જજો. કારણ કે મારે છે ને છૂટાછેડા નથી લેવા, બરોબર? કારણ કે એણે ધમકી મારી છે કે છૂટાછેડા લઈ તો એ કેસ કરશે મારા પર. એટલે છે ને હું હાવ હેરાન થઈ ગયો છું, હાવ એટલે હાવ. તમે ફિકર નહીં કરો, એવું કંઈ નહીં થવા દઉં. એ ત્યાં સુધી વાત પહોંચવા જ નહીં દઉં. શા માટે તમે મારા પર ભરોસો રાખો ને? જુઓ, તમે શાંતિથી ઘરે જાઓ, હું પપ્પા સાથે વાત કરી લઉં છું. ઉપાધિ નહીં કરતા, બધું ઠીક થઈ જશે. બોલ બેટા, કઈ ટેન્શનમાં છે તો? હા, બહુ મોટી ઉપાધિ આવી ગઈ છે. શું વાત કરે છે? હા, મેં જે વિચાર્યું નહોતું ને એ થવા જઈ રહ્યું છે, અને તમે જે વિચાર્યું હતું ને એ થઈ રહ્યું છે. સમજાતું નથી કે શું કરવું ને શું નહીં. શું થયું વળી પાછું એવું? સંધ્યા એના સસરાને ઘરે જઈને ધમાલ મચાવી રહી છે, બધાનું અપમાન કરી રહી છે, મેણા ટોણા મારી રહી છે. એ શું કામ ખબર છે? કે એના જેઠે તમારું અપમાન કર્યું હતું, એટલે સંધ્યા આ બધા સાથે બદલો લઈ રહી છે. જાતા વેદ ઘરે ઝઘડા ચાલુ કરી દીધા એમના ને? હા, મને ખબર જ હતી, અને હું તને ત્યારે સમજાવતો હતો એ વસ્તુ, પણ તને ત્યારે નહોતી સમજાતી. કારણ કે એ લોકો તો સીધે સાદા માણસો છે, ભોળા માણસો છે. પણ એ હવે સંધ્યાને સમજવું જોઈએ. આ જે કરે છે ને એ બહુ ખોટું કરે છે આપણી દીકરી. તમે આવી વાત કરી રહ્યા છો? એણે તમારું અપમાન કર્યું હતું, તમને ગુસ્સો આવવો જોઈએ.
એના બદલે તમે જ એ લોકોની તરફદારી કરી રહ્યા છો. સંધ્યાની પણ ભૂલ જ છે. હવે એનું સાસરું છે અને એના કહેવાથી જ આપણે એને ત્યાં પરણાવી છે. આપણે કાંઈ જબરજસ્તી એના લગ્ન નથી કરાવ્યા. તો ત્યાં જઈને આવું બધું કરવાની શું જરૂર હતી? સમજાતું નથી. આ કુમાર મળ્યા હતા મને, બોલાવ્યો હતો મને બધી વાત કરવા માટે, અને એણે મને ધમકી આપી દીધી છે કે તમે છે ને તમારી બહેનને સમજાવી દેજો, નહીંતર પછી વાત છૂટાછેડા સુધી પહોંચી જશે. હવે વિચાર કરો કે લગ્ન થઈ ગયા છે અને છૂટાછેડા થશે તો સમાજમાં આપણી કેટલી બદનામી થશે. સમજાતું નથી કે શું કરવું ને શું નહીં. કાંઈ નહીં, હું સંજ્યાને સમજાવીશ. એવું હશે તો આપણે બંને ત્યાં જઈશું એના ઘરે. જુઓ, તમારે એ વાત કરવાની કાંઈ જરૂર નથી. સંધ્યા પાસે હું જવાનો છું વાત કરવા માટે. એને સમજાવવી જ પડશે કે હવે આપણે છે ને એકબીજાના વેવાય વહેલા થઈ ગયા છે. એક ઘર સાથે બીજા ઘરનો નાતો જોડાઈ ગયો છે, એટલે હવે આ બધું કરવું યોગ્ય નથી. અને જો કદાચ એણે આ માટે જેની સાથે લગ્ન કર્યા હોય તો એને કહેવું પડે કે ભૂતકાળને ભૂલી જઈ અને ભવિષ્યમાં આગળ વધવામાં જ સમજદારી છે. મનમાં વેર રાખીએ ને તો બે ઘરમાં આગ લાગતા વાર ન લાગે. બરોબર વાત છે બેટા તારી, એકદમ 100% સત્ય છે. તો હવે આનો આપણે કંઈક રસ્તો કાઢવો પડશે. અને એવું લાગે તો તું જા, અને એવું હશે તો હું પણ તારી સાથે આવીશ. જોઈએ હવે. કારણ કે એનું ઘર ભાંગે એ વસ્તુ તો આપણે ન કરે, એવું તો થવા જ નહીં અને દઈએ. સમાજમાં આપણું નામ જ ખરાબ થશે. કદાચ છૂટાછેડા કરે તોય. એવું તો હું થવા પણ નહીં દઉં. તમે ચિંતા નહીં કરો. હા, ઘણીવાર છે ને પાલી કહેવા છે ને પુરાને જખમ દર્દ જ્યાદા દેતી હે, એની જેવું છે. હા, તમારું જૂનું વાવેલું છે ને અત્યારે ઉગે છે બધાને. ખબર નથી કે કઈ દુશ્મની તમારે લોકોને હતી ને શું કરીને બેઠા છો ને કે એકબીજા સમજાતું નથી શું કરવું. અને સંધ્યા પણ હવે નાની કીકલી તો છે નહીં કે આવું કરવા બેઠી છે. એને ભાન નહીં પડતી હોય કે મારા ભાઈ ઉપર શું વીત છે, મારા પપ્પા ઉપર શું વીત છે. બસ પોતાની મનમાની કરવી છે. મને બેટા આ વાતનો ડર હતો, એટલા માટે હું ત્યારે તને ના પાડતો હતો અને સંધ્યાને ના પાડતો હતો કે ત્યાં આપણે સગાઈ કરવી નથી. જાણું છું કે તમે તમારી રીતે રાઈટ હતા, પણ સંધ્યા જ નહોતી માનતી તો શું કરવાનું એ જ મને કહો. એ વાત તારી બરોબર છે. એ માનતી હોત તો આપણે આ બધું ભોગવવાનો કે જોવાનો વારો જ ના આવે. કંઈ નહીં, હવે જોઈએ આગળ શું થાય છે ને શું નહીં. હવે તમે બહુ ચિંતા નહીં કરતા. આ મેટરને હું મારી રીતે ક્લોઝ કરી નાખીશ. સારું. એ ભગવાન શું થવા જઈ રહ્યું છે કે સમજમાં નથી આવતું. હા ભાઈ, હા તો કાંઈ વાંધો નહીં, 2 દિવસમાં વાત કરી લેવું. ભલે ભલે. હા અશોકભાઈ, હા ભાભી બોલો ને. આ તમારે સંધ્યાને કાંઈ કંઈ કહેવાનું છે? આ સંજય પાછું શું કર્યું? શું નથી કર્યું એમ પૂછો. બહુ કરી હવે એણે તો. હવે આજ શું કીધું? તમને ખબર છે 2 દિવસથી સરખી રસોઈ પણ કરતી નથી, ઘરના કોઈ કામ નથી કરતી, બસ આખો દિવસ પોતાના રૂમમાં મોબાઈલ લઈને બેસી રહે છે. અને રસોઈ બનાવે તો કોઈમાં મીઠું વધારે નાખી દે છે, કોઈમાં ખાંડ વધારે નાખી દે છે. એ જાણી જોઈને આ બધું કરી દે છે. અને ખબર છે કે મોટા ભાઈને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ છે, એટલે વધારે નાખો. હવે એ બદલો લેવા જ આવી છે ને, એટલે એ હવે હારો હાર કોકનો જીવાઈ લે એવું લાગે છે. આ પણ બદલો લેવાની કોઈ રીત છે? એને ના ગમતું હોય તો ચાલી જાય એના પિયર. સાચી વાત છે તમારી, પણ હવે એ પિયરે નહીં જાય કે નહીં હું એને છૂટાછેડા આપી શકું. બસ હવે એવું લાગે છે કે આપણા ભાગમાં છે નકરું સહન કરવાનું જ લખ્યું લાગે છે. એમ કેમ સહન કરવાનું? આવી રીતનું થોડી ચાલે. અરે એને સમજવું જોઈએ કે હવે લગ્ન થઈ ચૂક્યા છે. જૂની વાતને લઈને ક્યાં સુધી આવી રીતે બેસી રહેશે? અને કોઈને આવી રીતે પરેશાન કરીને દાળમાં મીઠું વધારે નાખી દીધું, શાકમાં ગળ પણ વધારે નાખી દીધું. આ બધું કરવાથી શું થશે? ઘરમાં અનાજ બગડે છે, અનાજનું અપમાન થાય છે. તમને ખબર છે ગઈકાલે મારે બધું જ નાખી દેવું પડ્યું કચરામાં. વાત કરો છો? અને હું ને તમારા મોટા ભાઈ બહાર હોટલમાં જમવા ગયા. હોટલમાં જમવા ગયા હતા તો શું કરીએ? મોઢામાં નાખતાની હોત કોળીઓ બહાર કાઢવો પડ્યો. એવું તો એણે જમવાનું બનાવ્યું હતું. હા, 2 દિવસ બહાર હતો તો મને કાંઈ આ વાતની ખબર નહોતી ભાભી. અરે પણ તમને ખબર છે
મેં હજી તો કચરો વાળ્યો અને બહારથી એ માટી ને ખબર નહીં શું શું કચરો લઈને આવી અને નાખી દીધો અને મને કહે છે કે મેં નથી નાખ્યો. આવું તો હવે હેરાન કરે છે. હવે આનો કાંઈક રસ્તો તો કરવો જ પડશે, કારણ કે આપણે પહેલા કેવી રીતે રહેતા હતા જ્યારે મારા લગ્ન નહોતા થયા. હા, હળી મળીને રહેતા હતા, પણ જ્યારથી આ સંધ્યા હારે મારા લગ્ન થયા ને આ ઘરમાં એણે પગ મૂક્યો ને ત્યારથી હેરાન થઈ ગયા છે અમે. હા, અરે એ તો છોડો, આજુબાજુમાં બેસવા જાય છે ને ત્યાંય આપણી વાતો કરે છે. તમને ખબર છે તમારા ભાઈએ કેટલા પ્રેમથી અત્યાર સુધી આટલા વર્ષોથી તમને મોટા કર્યા, બધું ચલાવ્યું છે, ખેતીવાડી સંભાળી છે, ધંધો સંભાળ્યો છે ને કેટલી ઇજ્જત ભેગી કરી છે. અને જ્યારથી આ સંધ્યા પરણીને આવી છે તો લગ્નને મહિનો પણ નથી થયો અને એનું વર્તન તો એવું દિવસે દિવસે થતું જાય છે. લોકો આપણી વાતો કરી રહ્યા છે, આપણા ઘર વિશે શું શું બોલી રહ્યા છે. હાચી વાત છે તમારી. મારી વાત સાંભળો, હું એના ભાઈને ને એના પપ્પાને જ અહીં બોલાવી લઉં, જેથી કરીને છે ને હવે આ વાતનો કાંઈક નિવેડો આવે. સાચી વાત છે તમારી. હવે બોલાવવા જ પડશે. પહેલાં આપણે એવું ઈચ્છતા નહીં હતા કે એના પિયર સુધી એની વાત કરીએ, પણ હવે એવું લાગી રહ્યું છે કે એ લોકોને બોલાવીને જ કહેવું પડશે કે એને સમજાવે અને જે પણ જૂની દુશ્મની હોય એને પતાવે અને એમની દીકરીને સમજાવે કે આ બધું ખોટું છે. હા, સાચી વાત છે તમારી. અને એને ભાઈનો ને એનો કાંઈ વાક તો મને નથી લાગતો, પણ હવે મારે એને છે ને બે હાથ જોડીને કહેવું છે કે હવે તમારી બેનને છે ને હવે આ ઘરમાંથી છે ને તમે લઈ જાઓ. અમે અમારા ઘરની ખુશી તમારી પાસે માંગવી છે. અમને એમ હતું કે તમારી દીકરી આ ઘરમાં આવશે ને તો અમારા ઘરમાં છે ને ખુશી ડબલ થઈ જાય, પણ અત્યારે તો દુઃખ ડબલ થાય છે. તમને ભોળી બનીને ભોળવી દીધા અને લગ્ન કરીને આવી ગઈ અને લગ્નના બીજા દિવસે જેણે એનું રૂપ બતાવી દીધું કે એ તો બદલો લેવા આવી છે અહીંયા આગળ. એ લગ્ન કરવા નહીં પણ તમારો પ્રેમ પામવા પણ નહીં, ફક્ત ને ફક્ત એના પપ્પાનો બદલો લેવા આવી છે. હું માનું છું કે કદાચ તમારા મોટા ભાઈથી ભૂલ થઈ હશે, કદાચ કાંઈ બોલાઈ ગયું હશે, પણ એના માટે આ ટાઈપનું વર્તન. ના ના, કંઈ નહીં, તમે ચિંતા ન કરો, હું અત્યારે જ ફોન કરીને બોલાવી લઉં છું. આજે તો આ વાતનો ફેસલો થઈ જ જવો જોઈએ. અશોક એમને કેવડાવી દીધું છે ને? હા મોટા ભાઈ, મેં કેવડાવી દીધું છે અને આ રાજભાઈ અને મારા સસરા બેય આવે છે. આમ તો જો એ લોકો કોઈએ આપણી સાથે ખરાબ વર્તન આજ સુધી કર્યું નથી, પણ આ તારી પત્ની જે છે ને સંધ્યા, એણે જ આપણી સાથે આ રીતે વર્તન કર્યું છે ને અને બદલાના ભાવનાથી આવી હતી આ ઘરમાં. અમને ખબર જ નહીં ને આપણને અંધારામાં રાખી. હા, અરે મોટા ભાઈ, આ વાતની મને જાણ હોત તો હું એની હારે લગ્ન કરું. હે? અરે પણ તમારી વાત સાચી છે. અરે પણ એના બાપા કોઈ દિવસ આ વાત વિશે બોલ્યા નથી અને એનો ભાઈ એ પણ આ વિશે કોઈ દિવસ વાત નથી કરી અને આખના લગ્ન પતી ગયા આખા તોય કોઈ ચર્ચા નથી થઈ અને એના બાપને તો ખબર જ છે કે જે ઘટના બની હતી તે શા માટે બની હતી. આ બધી વાત જાણ્યા વગર જ સંધ્યા બહુ જે વર્તન કરી રહી છે એ ખૂબ જ ખોટું છે અને આજે ભાઈ આવી જાય ને એટલે આ વાતનો ફેસલો આજે આવી જશે. હા સાચી વાત છે. હા, બસ એ આવે એની રાહ છે. જો આ આવ્યા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સંધ્યા નથી દેખાતી. હા, એ કામ કરે છે. જો તમને આજે જે વાત માટે બોલાવ્યા છે અશોકભાઈ, એક કામ કરીએ, આપણે સંધ્યાને જ બોલાવી લઈએ. હા, સંધ્યા, સંધ્યા, તમે લોકો અહીંયા હા, એમ થયું કે કેટલા દિવસથી સંધ્યાને મળ્યા નથી તો એને પપ્પાએ નક્કી કર્યું કે તને મળી લઈએ. તો મને ઘરે બોલાવી લેવી હતી ને. સંધ્યા બહુ અહીંયા આ લોકો સામે આવવાની શું જરૂર હતી? તમારા ભાઈ તમારી સાથે ખોટું બોલી રહ્યા છે. એકચ્યુઅલી અમે જ આ લોકોને અહીં બોલાવ્યા છે. કેમ? શું કામ બોલાવ્યા? બીજી વાર અપમાન કરવા? એ જ વાતનો ફેસલો આજે કરવા માટે બોલાવ્યા છે. તમે રોજ રોજ અપમાન કરો છો અમારું, એનું કાંઈ નહીં. આજે તમારા પપ્પા અને ભાઈને બોલાવ્યા તો તમને ખોટું લાગી ગયું. અચ્છા, એટલે આ રોજે જે થઈ રહ્યું છે એનો બદલો લેવા માટે તમે આ લોકોને બોલાવ્યા છે એમ ને? અમે તમારા જેવા નથી બદલો લેવા વાળા. બસ
તમારા દિમાગમાં જે ગેરસમજ છે ને એ દૂર કરવા માટે અહીં બોલાવ્યા છે તમને. બધું સાંભળો છો ને તમે? બધું સાંભળું છું. શું માંડ્યું છે આ બધું તે? મેં માંડ્યું છે? શરૂઆત કોણે કરી? શરૂઆત કોણે કરી મતલબ તું પણ જૂની વાતો શા માટે યાદ કરે છે? શું કામ યાદ ના કરું? પપ્પાનું કેવડું અપમાન કર્યું હતું આ માણસે, એ તો હું ભૂલવાની જ નથી. અરે ભૂલવું કે યાદ રાખવું એ તારે જોવાનું નથી, એ પપ્પાને જોવાનું છે. તું શું કામ યાદ રાખે છે? અને તે અશોકને જોઈને જ લગ્ન કર્યા હતા ને? હે? અને આમ પણ અશોક તને જ ગમતો હતો ને? અમે તો ના જ પાડી હતી લગ્ન કરવાની. હા, પણ એ બદલો લેવા માટે જ મેં લગ્ન કર્યા હતા. બાકી મને કંઈ એવું નહોતું કે હું અશોક સાથે લગ્ન કરું. કઈ ભાન પડે છે? આવી નાની અમથી વાતમાં બદલો લેવા માટે પોતાની જિંદગી ઉપર દાવ પર લગાડે? હે? હા, કારણ કે ભાઈ તે તો કંઈ કર્યું નહીં. પપ્પાનું અપમાન કર્યું તો પણ તે આ માણસને તો બે શબ્દ કહ્યા નહીં. ભગવાન, પહેલા તને ખબર છે કે આવું બધું શા માટે થયું હતું ને આમાં ભૂલ કોની છે? પૂછીને થાકી, કોઈ નથી કહેતું મને. બસ સંધ્યા બહુ બહુ થયું. તમે અત્યાર સુધી અમારું જે પણ અપમાન કર્યું ને એ બધું જ હું ભૂલી જવા માટે તૈયાર હતો, પણ નહીં. તમે તમારું કામ કરવાનું ચાલુ રાખ્યું, એટલે કે અમારું અપમાન કરવાનું ચાલુ જ રાખ્યું તમે. આજે હું તમને કહું છું કે શું ઘટના બની હતી તે. બોલો. તમારા બાપુજીને અમે એક જ ફેક્ટરીમાં સાથે કામ કરતા હતા, એ તો તમને ખબર જ હશે ને? ખબર છે. અને હું યુનિયન લીડર હતો, પણ અમારી ફેક્ટરીમાં કરશનભાઈ કરીને હતા અમારા મિત્ર. એ કરશનભાઈનું એક્સિડન્ટ થયું અને એમણે જીવ ગુમાવવો પડ્યો ફેક્ટરીમાં. એની જે વીમાની રકમ હતી એ આખી વીમાની રકમ તમારા બાપુજી હડપ કરી ગયા. 1 રૂપિયો પણ ના આપ્યો. અને જ્યારે એના દીકરાને મુસીબત આવી ત્યારે એને પૈસા ન આપ્યા. આ બધી વાત જ્યારે મને ખબર પડી ત્યારે મેં બધાની વચ્ચે તમારા બાપુજીને બોલ્યો. એ મારી મજબૂરી હતી. પૂછો તમારા બાપુજીને. પપ્પા, આ વાત સાચી છે? હા બેટા, એમની વાત બિલકુલ સાચી છે. કારણ કે તમે નાના હતા અને મારે પૈસાની પણ ખૂબ જરૂર હતી, એના હિસાબે મારે આવું કરવું પડ્યું હતું. જો સંધ્યા, આ બધી વાતની જાણકારી મને હતી એટલે જ હું એમને કાંઈ કહેતો નહોતો. તને એમ કે મને મારા બાપની કંઈ પડી જ નહીં હોય, કોઈ મારા બાપનું અપમાન કરે અને હું હાથ ઉપર હાથ રાખીને બેઠો રહો. છે હોય તે. મને તો કંઈ ખબર નહોતી ને, પણ મેં ભૂલમાં મારા બધાનું અપમાન કર્યું છે. ખાસ કરીને ભાઈ તમારું. મને માફ કરી દેજો. એમ પણ હું આ ઘરમાં રહેવાને લાયક તો છું જ નહીં, પણ એટલીસ્ટ માફી માંગીને જઈશ તો ગિલ્ટ ફીલ ઓછું થશે. હા, જુઓ પ્રવીણભાઈ, મારી બેન નાદાનીમાં ભૂલ કરી બેઠી છે. પ્લીઝ એને માફ કરી દો. બીજી વાર આવી ભૂલ નહીં કરે એની ખાતરી હું આપું. નહીં રાજ, તમારા લોકોએ માફી માંગવાની જરૂર નથી. એકચ્યુઅલી દરેક દીકરીને એના બાપ માટે માન સન્માન હોય છે ને કોઈ પણ દીકરી પોતાના બાપનું અપમાન સહન નથી કરી શકતી. મને પ્રાઉડ છે તમારા માટે આ વસ્તુનું, પણ હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે કાને સાંભળેલું કરતાં પણ આંખે જોયેલું વધારે મહત્ત્વનું હોય છે. એટલે તમારે ક્યાંય જવાની જરૂર નથી, કારણ કે અમારો અશોક ભલે ભોળો છે પણ એ તમને ખૂબ જ પ્રેમ કરે છે. હવે આ વાતને અમે તો ભૂલી જ ચૂક્યા હતા, થઈ શકે તો તમે ભૂલી જાઓ. અને બધું ભૂલી અને શાંતિથી હળી મળીને રહો બસ. હવે તારા ઘરે આવ્યાથી તો ચા પાણી તો પીવડાવીશ. હા. હા, ચાલો બે ભાઈ અંદર આવો.